નમસ્કાર મિત્રો, અહીં આપણે મલ્ટિપ્લિકેશન બાય 11 એટલે કે 11 વડે ગુણાકાર છે એ જાણીશું. કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર ઝડપથી કેવી રીતે કરવો એ જાણીશું. હવે એક રકમ છે 62 ગુણ્યા 11. આ રકમ છે કે 62 ગુણ્યા 11. તો આ 62 ગુણ્યા 11ને એકદમ ફાસ્ટ કેવી રીતે ગણતરી કરવી એ જાણીશું. તો અહીં આપણે ચેન સિસ્ટમનો ઉપયોગ કરીશું. કેવું? તો ચેન સિસ્ટમનો ઉપયોગ કરીશું. હવે સ્ટેપ 1 જોઈએ તો આ જે 62 છે તો એ 62ની બંને બાજુ, એક આ બાજુ 0 અને આ બાજુ 0 મૂકી દઈશું. હવે જે ચેન સિસ્ટમ છે તો એ ચેન સિસ્ટમનો અહીં આપણે યુઝ કરીશું આ રીતે. તો શું કરીશું? તો 0 વત્તા 2 એટલે કે 0 વત્તા 2. તો 0 વત્તા 2 કેટલા થશે મિત્રો? તો થશે 2. તો આ 2. પછી છે 2 વત્તા 6. 2 વત્તા 6. તો 6 ને 2 કેટલા થશે? 8. એ જ રીતે 6 વત્તા 0. 6 વત્તા 0 બરાબર કેટલા થશે? તો 6 થશે. તો આ રીતે અહીં આ જવાબ આવ્યો. તો કોઈપણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? જે સંખ્યા છે કે જેનો 11 સાથે ગુણાકાર કરવો છે તો તે સંખ્યાની બંને બાજુ શું કરવું? તો 0 મૂકી દેવા. પછી આ રીતે જે ચેન સિસ્ટમ છે એ રીતે શું કરતું જવું? સરવાળો કરતું જવું. એટલે કે 0 વત્તા 2 એટલે કે કેટલો? 2 આવશે. પછી આ 2 છે તો 2 વત્તા 6, 2 ને 6 કેટલા થશે? 8 થશે. પછી 6 વત્તા 0 કેટલો આવશે? 6 આવશે. એ જ રીતે બીજી સંખ્યા જોઈએ મિત્રો, 52 ગુણ્યા 11. શું? 52 ગુણ્યા 11. તો આપણે આ લખ્યા 52. હવે શું કરીશું? આ બાજુ પણ 0 મૂકી દઈશું અને આ બાજુ પણ 0 મૂકી દઈશું. જણાવ્યું એમ ચેન સિસ્ટમ પ્રમાણે. આ રીતે ચેન સિસ્ટમ પ્રમાણે આપણે કરીશું. તો 0 વત્તા 2, 0 વત્તા 2 તો કેટલા થશે? તો 2 થશે. આ 2 મૂક્યા. પછી છે 2 વત્તા 5, 2 વત્તા 5, 5 ને 2 તો 7 થશે. આ 2 વત્તા 5. હવે છે 5 વત્તા 0 તો આ 5 વત્તા 0 બરાબર કેટલા થશે? 5. તો આ 2, પછી છે આ 7, પછી છે આ 5. આ શું આવ્યો? જવાબ આવ્યો 52 ગુણ્યા 11. જવાબ કેટલો આવ્યો? તો 572. બીજી એક સંખ્યા લઈએ મિત્રો, તો છે 81 ગુણ્યા 11. કેટલા છે? 81 ગુણ્યા 11. તો શું કરીશું? આ 81 આગળ પાછળ શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. હવે શું કરીશું? ચેન 0 1 1 8 અને 0 8. તો 0 વત્તા 1 કરીએ. આ 0 વત્તા 1 કરીએ તો શું આવશે? 1 આવશે. આ 1 મૂક્યું. પછી છે આ 1 વત્તા 8 કરો તો આ 1 વત્તા 8 તો 1 ને 8 કેટલા થશે? 9. તો આ 9 કર્યા. પછી 8 વત્તા 0 કરો તો આ 8 વત્તા 0 તો 8 વત્તા 0 કેટલા થશે? 8. તો આ 8 કર્યા. આ આવી ગયો જવાબ.